ભરૂચમાં મારામારીના કેસમાં કોર્ટના ચુકાદો 2 પૈકી 1 આરોપીને 4 વર્ષની સજા સહિત દંડ ફટકાર્યો છે। વાગરા તાલુકાના સામતપોર ગામે વર્ષ 2020માં મારામારી થઈ હતી, જે અંગે દહેજ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો। જે મારામારીનો કેસ વાગરાના મહેએડી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આરસી સોઢા પરમારની કોર્ટમાં ચાલી જતા બંને પક્ષોની દલીલો સાંભળી અંતે ચુકાદો આવ્યો હતો, જેમાં 2 પૈકી 1 આરોપીને 4 વર્ષની સજા સહિત 3000નો દંડ ફટકારવામાં આવ્યો છે, જ્યારે અન્ય 1 આરોપીને 5000 રૂપિયાના જામીન તથા 6 માસ માટે તેટલી જ રકમના મુચલકા 6 માસ માટે આપવાનો હુકમ કરવામાં આવ્યો છે। વર્ષ 2020માં દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। બનાવની એવી વિગત છે કે ગત તારીખ 9/4/2020ના રોજ વાગરા તાલુકાના સામતપોર ગામે પ્રજાપતિ ફળિયામાં રહેતા વિષ્ણુ શ્રવણ પરમાર, જેઓ પોતાની મોટરસાયકલ લઈને ગામના પાદરે વતન પોતાના ઘરે આવ્યા હતા, મોટરસાયકલ પાર્ક કરી રહ્યા હતા। તે સમયે રમેશ કાંજી પરમાર અને પાર્થકુમાર બળવંત ગોહિલ, જે બંને આરોપી ફરિયાદીને ગમે તેમ અપશબ્દો બોલતા વાતાવરણ તંગ કરવા લાગ્યા હતા। અપશબ્દો બોલવાનો ના પાડતા કહેવા જતા બંને એકદમ ઉશ્કેરા જઈ ફરિયાદી વિષ્ણુભાઈ પર તૂટી પડ્યા હતા, જેમાંથી પાર્થ ગોહિલે લોખંડની પાઇપ વડે હુમલો કરી માર માર્યો હતો। બૂમાબૂમ થતા ફળિયામાંથી 4 જેટલા ઈસમો છોડવા માટે દોડી ગયા હતા। ઉશ્કેરાયેલા પાર્થ તેઓએ માર માર્યો હતો, તેમજ રમેશ પરમારે પણ ટીકા પાટોનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। મારામારીમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા। બનાવને પગલે ભોગ બનનારે દહેજ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી હતી, જે ફરિયાદ તપાસ કરતા અમલદારે સંપૂર્ણ તપાસ કરી લાગતા વળગતા શાહેદોના નિવેદનો સહિત જરૂરી પુરાવા મળી આવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ઇપીકો કલમ તથા જીપી એક્ટની કલમ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી। જે કેસની ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ।